વેલકમ બેક. અમરેલીમાં ભાવનગર સોમનાથ હાઈવેનો બ્રિજ જર્જરિત થયો છે. રાજુલાના 4 નાળા નજીક આવેલ બ્રિજ પર તિરાડો પડી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો ચિંતાજનક. પહેલા જ વરસાદમાં બ્રિજ પર તિરાડો પડતા હોનારતનો ભય સર્જાઈ રહ્યો છે. વાહન ચાલકોએ તંત્રની કામગીરી સામે સવાલ પણ ઊભા કર્યા છે. વરસાદમાં બ્રિજ પરનો સીસી રોડ ધોવાઈ જતા ભ્રષ્ટાચારના પણ આરોપો ઉઠી રહ્યા છે. કેટલી બધી મસ્ત મોટો તિરાડો પડેલી છે, બરાબર. આમાં જે પણ કાર્ય, જે પણ કંપનીએ કાર્ય કરેલા છે, બરાબર, અને એની ઉપર જે પણ સરકારી ઓફિસર જવાબદાર હોય, બરાબર, કામ વખતે, તો એમને આ જોવું જોઈએ કે ભાઈ એટલો બધો ભ્રષ્ટાચાર થાય છે કે પછી આ રોડ તૂટવાનું કારણો શું છે. તો થોડા સમય અગાઉ જ સમારકામ કરાયેલા બ્રિજમાં જ્યાં જુઓ ત્યાં મસ્ત મોટી તિરાડો પડતા તે ફરીવાર વાહન ચાલકો માટે જોખમી બન્યો. હાઈવેનો આ રસ્તો હોવાના કારણે અહીંથી મોટા અને ભારે વાહનો પણ પસાર થતા હોય છે અને તેના કારણે કોઈ મોટી હોનારત સર્જાવાની પણ ભીતિ સેવાઈ રહી છે. વાહન ચાલકોનું કહેવું છે કે આ બ્રિજ દર 2 થી 3 મહિનામાં બિસ્માર થઈ જાય છે અને કોન્ટ્રાક્ટર રસ્તા પર થીગડા મારી સંતોષ માની રહ્યા છે, પરંતુ કાયમી ધોરણે બ્રિજની બિસ્માર હાલતનું નિરાકરણ નથી આવતું. ત્યારે તંત્રની આ નબળી કામગીરી સામે વાહન ચાલકોમાં રોષ વ્યાપ્યો છે. દર વર્ષે આ જોખમી પુલ બનતો જાય છે અને હજી થોડોક ટાઈમ જ આખો નવો રોડ સરકારશ્રી દ્વારા નવો બનાવેલો છે, પણ કોન્ટ્રાક્ટરોએ શું કરેલું છે એનો ખ્યાલ બહુ પડતો નથી અને દર 2 મહિને એકની એક જગ્યા ઉપર જ મોટી તિરાડો પડે છે. તો શું આ કોન્ટ્રાક્ટર પાસે કોઈ આનું સોલ્યુશન છે નહીં? રાજ્યમાં બ્રિજ મોતના બ્રિજ બની રહ્યા હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવે છે. થોડા સમય અગાઉની વાત કરીએ ગંભીરા બ્રિજનો પણ ગંભીર અકસ્માત કે જેની શાહી હજુ પણ સુકાઈ નથી. સુભાષ બ્રિજની જર્જરિત હાલત અને હવે ભાવનગર સોમનાથ હાઈવે પર આવેલા બ્રિજમાં આ તંત્રની નબળી કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર જે રીતે થોડો વરસાદ પડ્યો તેવા સમયે અહીં તિરાડો પડી છે. આપણે દ્રશ્યો બતાવી સીધા જે રીતે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે છે કે જે અહીં વારંવાર આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવતા છે. બંને સાઈડ આ પ્રકારની તિરાડો પડી છે જેના કારણે ખૂબ નબળી ગુણવત્તાનું કામ ફરીવાર થયું હોવાની દ્રશ્યો જોતા લાગી રહ્યું છે અને વારંવાર આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે. જે રીતે અલગ અલગ નેશનલ હાઈવે ઉપર આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે. ખૂબ મોટી તિરાડો છે તે પડી ચૂકી છે. કેમિકલથી સાંધા માંડ્યા હતા તે હવે સાંધા ફરીવાર ખુલી ચૂક્યા હોવાનું સામે આવી રહ્યું છે. એટલે નેશનલ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા એક કમિટી બેસાડીને આ રોડની તપાસ બેસાડવામાં આવે તેવી વાહન ચાલકો છે તે માંગ કરી રહ્યા છે. જયદેવ કાઠી, TV9 અમરેલી. આ બ્રિજની હાલત જુઓ અને હવે આ જ બ્રિજની વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી. હીરાભાઈ, આપનું સ્વાગત છે TV9માં. અમરેલીમાં ભાવનગર સોમનાથ હાઈવેનો બ્રિજ છે એટલી જર્જરિત હાલતમાં છે કે કદાચ જો તમે તમારી ગાડી લઈને જાઓ ને તો તમને પણ વિશ્વાસ ના આવે કે આ બ્રિજ પરથી પસાર થવું કે નહીં. શું કહેવું છે આપનું? કેમ આવી કામગીરી થઈ રહી છે કે દર વખતે તિરાડો પડી જાય છે? હવે આમાં તો કઈ સમજ નથી પડતી. એકચ્યુઅલી આમાં કઈક ડિઝાઇનમાં કઈ પ્રોબ્લેમ છે કે કોન્ટ્રાક્ટરની કંઈક આમાં ભૂલ છે એવું સમાજ. પણ ઘણા 2025માં એક નીતિન ગડકરીજીને મેં મારા પત્ર પણ દ્વારા એમને રજૂઆત કરી હતી અને મારા મત વિસ્તારમાં આ 7 પીપરીઓથી લઈ અને ટીંબી સુધીના જે આ નેશનલ હાઈવેના રસ્તાઓમાં ક્યાંક ક્યાંક જે દરાર પડી ગઈ હતી એ વિષય પર પણ મેં પત્ર લખીને નીતિન ગડકરીજીને ધ્યાન ઉપર મૂક્યું હતું. રૂબરૂ મળ્યો હતો. મારા સાથે સાંસદ પણ હતા અને અમારા કૌશિકભાઈ વેકરિયા ને અમે બધા સાથે જતા ધારાસભ્યો અને આ બાબતે બી મેં એમને ધ્યાન ઉપર મૂકેલું. હવે અને પાછા ક્યાંક ક્યાંક એવું લાગે છે તો નેશનલ હાઈવે ઓથોરિટી પાછા તોડીને પાછા બનાવરાવે પણ છે આ કોન્ટ્રાક્ટર પર. કેમ કે આ મારા મત વિસ્તારમાં ઘણી ઠેકાણે જેમ કે આ હિંડોળા પુલ છે તો એ પાછો એકવાર તોડીને પાછો ફરીથી બનાવરાવ્યો. પણ હવે જયારે કોન્ટ્રાક્ટર હીરાભાઈ, તમને ગંભીરા બ્રિજ દુર્ઘટના યાદ છે? હા, કેટલા લોકોના મોત થયા હતા એ ખબર છે ને? બધી ખ્યાલ છે. હા, તો પછી તમે એમ કહો છો કે ખબર નથી પડતી કે આ બ્રિજમાં કેમ આવું વારે વારે થઈ રહ્યું છે, એટલે કે શું નેશનલ હાઈવે ઓથોરિટીની ભૂલ આમાં કહી શકાય? મારા ભાઈ, કે આમાં ટેકનિકલી કઈ પ્રોબ્લેમ છે કે ડિઝાઇનમાં કઈ પ્રોબ્લેમ છે કે કઈ રીતે આ થઈ રહ્યું છે એ તો હવે કોન્ટ્રાક્ટરોને જે કામ આ કરતા એ લોકોને ખ્યાલ હોય ને. મારું કહેવાનું એમ છે મારે ભાઈ. આના કોન્ટ્રાક્ટર કોણ છે, શું તમને એની જાણ છે ખરા?
હા, અહીંયા કેસીસી વાળા કામ કરે છે, એગ્રો વાળા કરે છે, બધા કરે છે. તો શું તમારે ક્યારે એવી ડાયરેક્ટ તમારી મુલાકાત થઈ હોય કે તમે ડાયરેક્ટ રજૂઆત કરી હોય કે આ બ્રિજ માટે જે કરી છે ને, અમારે તો સંકલનમાં પ્રશ્ન પૂછ્યા છે, ડાયરેક્ટ રજૂઆત કરી છે, ડાયરેક્ટ ભાવનગરથી તપાસમાં અહીંયા આવ્યા હતા, અને હજુ પણ અમારી હજુ માંગણી છે કે આને સાઈડમાં જે રોડ ગટર બીટર બનાવવી જોઈએ, હજુ ગટર બીટર નથી બની. વિક્ટર હજુ 4 દિવસ પહેલા ગયો તો વિક્ટર ગામમાં, તો એ ગટર બનાવવાની છે નીચાણ વાળા વિસ્તારમાં, અહીંયા હેમાળ ત્યાંથી મારા મત વિસ્તારથી સાથે લઈ અને જેટલા અચ્છા હીરાભાઈ, હવે તમને ફરી એકવાર જાણ થઈ છે કે બ્રિજ ફરી જર્જરિત છે, શું પગલાં લેશો હવે? નહીં તો જે વિભાગમાં કહેવાનો છે કહેશું, અને લેખિતમાં કહેશું, અને એના પર કાયદાકીય જે કાંઈ થશે એ કરશે. જી બિલકુલ આભાર હીરાભાઈ, આપ સમગ્ર માહિતી બદલ આપ જે તે આપે આપી છે, કારણ કે હવે બ્રિજની કામગીરી છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ધારાસભ્ય હીરા સોલંકી છે તે જણાવી રહ્યા છે કે આ બ્રિજ માટે થઈને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ આ બ્રિજમાં આખરે કઈ કમી સર્જાયેલી છે કે તેના કારણે આવી સ્થિતિ સર્જાય છે તે સમજાતું નથી. ને હવે આવનારા દિવસોમાં શું કામગીરી કરવામાં આવે છે, શું આ બ્રિજને આખો ફરી તોડી પાડવામાં આવશે જેવી રીતે સુભાષ બ્રિજ તોડી પાડવામાં આવ્યો અમદાવાદમાં, તે જોવું રહેશે.